शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे तेत्रीसમાં શ્લોકી પાઠ કરીશું. તેત્રીસમાં શ્લોકી अन्नं प्राणो मनो बुद्धिः आनन्दश्चेति पञ्चते कोशास्तैस्त्रावृतः सात्मा विस्मृत्या संस्कृतिं व्रजेत् स्यात् पञ्चीकृतभूतुत्थः देहः स्थूलो अन्नसन्नकः लिङ्गे तु राजसैः प्राणैः प्राणकर्मेन्द्रियैः सह सात्विकैर्धीर्निन्द्रियैः साकम् विमर्शितात्मा मनोमयः तेरैव सापं विज्ञान मयोधिर्निश्चयात्मिका कारणे सत्त्वमानन्द
भयमोदादिवृत्तिभिः तत्तत् आकाशस्तु तदात्मा तदाध्यात्मा आत्मा तत्तन्मयो भवेत् तत्तन्मयो भवेत्। ये આપણે જોઈએ છીએ એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માની વાત કરી. જ્યારે આત્મા એટલે પરમાત્મા એ વ્યષ્ટિ શરીરમાં જ્યારે અજ્ઞાન સાથે એટલે કે સુસુપ્તિમાં અજ્ઞાન છે તેની સાથે તાદાત્મ્ય કરે ત્યારે એને પ્રાજ્ઞ કહેવામાં આવ્યું. અને એ જ સમષ્ટિ સાથે કરે ત્યારે એને ઈશ્વર કહ્યું. પછી આપણી દ્રષ્ટિમાં સ્વપ્ન જગતમાં જ્યારે એ તાદાત્મ્ય ત્યારે એને તેજસ કહ્યું. બરાબર યાદ છે ને? તમારે બોલવાનું છે તેજસ. અને બધાને હિરણ્ય સમષ્ટિ સાથે કરે ત્યારે હિરણ્ય ગર્ભ. અને હવે આવે શું બાકી રહ્યું? સુસુપ્તિમાં પ્રાજ્ઞ, પછી સ્વપ્નમાં તેજસ અને સ્થૂળ શરીર સાથે વ્યષ્ટિ સાથે તાદાત્મ્ય કરે વિશ્વ. અને સમષ્ટિમાં તો વિરાટ અથવા તો વૈશ્વાનર એવું કહેવામાં આવે, સમજાવ્યું. હવે આપણે બતાવે છે કે તૈ પરાગ આ બધા કેવા છે? આ બધા જે છે દેવ તિર્ય મનુષ્ય વગેરે શરીર ધારણ કરેલા બધા કેવા છે? પરાગદર્શ, બહિર્મુખ છે. કેમ બહિર્મુખ છે? બહિર્મુખ એટલે શું? બહારની જગતના પદાર્થો સાથે વ્યવહાર કરવાને બહિર્મુખતા નથી કહેતા. આ તો બહુ બહિર્મુખ છે. એટલે બહિર્મુખ છે એટલે સતત વ્યવહાર કર્યા જ કરે છે એનું નથી. પણ જે સુખની શોધ બહારના પદાર્થોમાં કરે છે બહિર્મુખ છે. ખ્યાલ આવે છે? બહિર્મુખ કોની કહેવાય? કે જે બહારના પદાર્થોમાં સુખની શોધ કરે છે. કેમ? કારણ કે પ્રત્યેક આત્માનું જ્ઞાન નથી, પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી, આત્માના વિશેષ સ્વરૂપનું જ્ઞાન એને નથી. માટે એ બહિર્મુખ છે. બહિર્મુખ છે એટલે સુખની શોધ બહાર કરે છે. અને સુખની શોધ બહાર કરવા માટે કર્મ કરવું પડે. કર્મ કરે એટલે કર્મના સંસ્કાર પડે. બરાબર? કર્મ કરે એટલે કર્મના સંસ્કાર પડે. પછી સંસ્કાર પ્રમાણે પછી બીજું કર્મ થાય એટલે ભોગાય કર્મ કુર્વંતિ. ભોગ માટે સુખ દુઃખના અનુભવ માટે તેનું સુખ અહીંયા મળશે. માટે દુઃખને આનાથી દૂર રાખવું એટલે તો પણ કર્મ કરે. દુઃખને દૂર રાખવા માટે પણ કર્મ થાય. સુખની પ્રાપ્તિ માટે ભોગાય કર્મ કુર્વંતિ, કર્મ કરે. અને કર્મનો સંસ્કાર પડે પછી બીજો કર્મ. આમ સતત કર્મ ચાલ્યા જ કરશે. અને કેવા એક પછી કર્મ જે મારો કીડાને દ્રષ્ટાંત આપ્યું કે કીડો એક વમણમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે, બીજા વમણમાં ફસે છે, ત્રીજામાં પહોંચે છે. એમાં મનુષ્ય કે પછી તિર્યક, નર અને દેવતા બધાનો આવી ગયોમાં એ કંઈક ને કંઈક યોનિમાં મનુષ્ય જ ગમતો ખરેખર કહી શકાય. કારણ કે એને જ કર્મ કરવાની સ્વતંત્રતા છે. બીજી બધી કંઈક પહેલાં વાત કરી એ પ્રમાણે ભોગ યોનિ છે. અને એટલા માટે એક યોનિમાંથી બીજી યોનિમાં સતત ભટક્યા કરે છે. પણ પછી સુંદર દ્રષ્ટાંત આપ્યો કે જેમ કીડો છે એ પાણીમાં વમણમાં અટવાઈ રહ્યો છે અને એ વખતે કોઈ કારુણિક કરુણાથી સભરેલ વ્યક્તિ ત્યાંથી નીકળે છે અને કીડાને ઉઠાવી લે છે પાણીમાંથી અને ઝાડને નીચે જે મૂકી આવે છે. એ બધાને જે પરિશ્રમ કરવો પડતો હતો કીડાને બહાર નીકળવા માટે, નીકળી શકતો માટે દુઃખ થતું હતું, એ દુઃખમાંથી પણ મુક્ત થયો અને સુખની અનુભૂતિ થઈ. કારણ કે ઝાડ નીચે આરામ કરવા મળ્યો. એ જ રીતે જ્યારે વ્યક્તિના પૂર્વજના વાત કરીએ અનેક જન્મના કોટી જન્મ સુકૃતૈ અનેક પ્રકારના પુણ્ય, અનેક જન્મના અનેક પ્રકારના કરતા અનેક જન્મોના પુણ્ય કર્મના પરિપાક રૂપે એને તત્વદર્શી, ખાસ તો શું છે તત્વદર્શી આચાર્ય મળે છે જે તત્વનું નિરૂપણ કરે. બધા આજ ગુરુ તો બધાને મળવાના હતા પણ ગુરુ મળી જાય એટલું પૂરતું નથી. પણ એક ગુરુ મને તત્વનું દર્શન કરાવે. કારણ કે ઘણા ગુરુ એવા હોય તું તો પાપી છું, તારી કર્મમાં કેટલી હદ સુધી છે, એટલે તું આમ કર ને પેલું કર, પણ કર્મ તું અકર્તા શું?
એ જ્ઞાન તો બધા નથી આપતા. તું કરતા જ છું, તારે કરતા જ તારે આમ કરવું જોઈએ ને પેલું કરવું જોઈએ, સતત તારે આ પ્રકારનું કર્મ કરવું જોઈએ. તો આચાર્ય કેમ? પણ અહીંયા સુધી તત્વદર્શીને જે તત્વને જાણે છે, જે જાણે છે કે તું ક્યારે કરતા પોતાની જાતને માનું છું ત્યારે પણ હું કરતા નથી. બહુ મોટી વાત છે ને, કે હું જ્યારે કરતા માનું છું ત્યારે કરતા નથી. ગુણેશુ વર્તન્તે એવું કહેનાર બહુ ઓછા મળે છે. પણ એ ક્યારે મળે આપણને? કે જ્યારે આપણા પુણ્યના પરિપાક થયો ત્યારે. પુણ્ય પરિપાક થયો હોય ત્યાં પણ આપણે સત્સંગ નથી કરતા. થોડીક વાર જઈએ પછી એવા કંઈક કારણ આવી જાય, માણસ અટકાઈ જાય. બહુ જ પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે આપણે સત્સંગ મળે, અને ત્યારે ગુરુજી ખાલી તું પૂર્ણ છે, તું એ બ્રહ્મ છે નથી કહેતા, પણ વિવેક દ્વારા એટલે કે એ કેમ છું, તું અકર્તા કેમ છું, તું પૂર્ણ કેમ છું, એ આપણને વિવેક પણ કરાવે છે. એના પંચકોશ વિવેક, એનો એ 5 કોષના વિવેક દ્વારા એ તત્વનું જ્ઞાન કરે છે. કારણ કે કેવા છે? તત્વદર્શીના તત્વને જોવું એનો સ્વભાવ જ પડી ગયો છે. એમાં ત્યાં કઠોપનિષદમાં શું કહે છે? અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. ત્યાં પણ કહ્યું અનન્ય પ્રોક્તે. એવા ગુરુ મળવા, આચાર્ય મળવા એ આપણું કોઈ સદભાગ્ય છે. એટલે કે આપણે કંઈક એવા કર્મ કર્યા છે, એટલીસ્ટ આપણે એટલું તો ગર્વ કરી શકીએ કે ભાઈ આપણે કંઈક એવા પુણ્ય કર્મ કર્યા છીએ કે જેથી આપણને આ પ્રકારનું વિચાર કરવાની તક મળે છે, સત્સંગ મળે છે. અને પછી આપણે જોયું કે 5 પ્રકારના કોષની વાત કરી: અન્નમય, પ્રાણમય, મનોમય, પછી વિજ્ઞાનમય ને આનંદમય. આ 5 પ્રકારના કોષ છે. એ કોષ કેમ કીધા? એ કોષને જે ઢાંકે છે, આત્માને ઢાંકી દે છે. આત્મા છે એવું તો ખબર પડે છે, પણ એના સાચા સ્વરૂપને ઢાંકી દે છે. એમ તલવાર ઢંકાય છે જ્ઞાનમાં, તલવાર છે ખબર પડે, પણ એ કેવા પ્રકારની તલવાર છે ખબર પડતી નથી. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય છે, આત્માને ઢાંકી દે છે. એના સાચા સ્વરૂપનું જ્ઞાન થવા દેતા નથી. અને બીજો તમે કોષનો પહેલું તો ગઈકાલે કોશેટો. કોશેટો છે પોતે પોતાના રક્ષણ માટે પોતે રેશમનો કીડો છે એ હાડ ઊભી કરે છે, અને પછી બંધાઈ જાય છે. પછી બહાર કેમ નીકળવું ખબર પડતી નથી, દુઃખી થઈ જાય છે. એમાં કોષો આપણને દુઃખી બનાવી દે છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન તો થવા દેતા નથી, પણ દુઃખી કરી દે છે. અને પછી એમણે અન્નમય કોને કહેવાય, પ્રાણમય કોને કહેવાય બતાવ્યું કે જે આ સ્થૂળ દેહ છે જે અન્નનો બનેલો છે, અન્નનો વિકારનો બનેલો છે, માટે એને અન્નમય કોષ કહેવાય. એટલે વિકાર જે અન્નમય છે અને જે આત્માને સાચા સ્વરૂપને જ્ઞાન થવા દેતો નથી. પછી જોઈએ છે છેલ્લા 36મા શ્લોકમાં. અને એ જ રીતે લિંગ શરીર જે છે એ રજસ ગુણ. લિંગ શરીરમાં કેટલા છે? લિંગ શરીરમાં તો જ્ઞાનેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, 17 તત્વનું બનેલું છે. પણ એમાં અહીંયા આપણે જે રજોગુણમાંથી બનેલું શું છે? પ્રાણ અને કર્મેન્દ્રિયો, એને લિંગ કહી દીધું. લિંગે તો રાજસે પ્રાણ કર્મેન્દ્રિય સ, એને શું કીધું? પ્રાણ શરીર, પ્રાણમય કોષ. પ્રાણ શરીર કરતા પ્રાણમય કોષ. સ્થૂળ દેહને અન્નમય કોષ કીધું, અને પ્રાણ અને કર્મેન્દ્રિય બંનેને ભેગા કરી જે રજોંશમાંથી બનેલા છે એને પ્રાણમય કોષ કીધું. અને સત્વંશમાંથી જે જ્ઞાનેન્દ્રિય બને છે એની સાથે જ્યારે મન જોડાઈ જાય, જે મનને અહીંયા કીધું સર્વોદીપક કરનાર છે એ જોડાઈ જાય ત્યારે મનોમય કહ્યું. અને એ જ સત્વગુણ સાથે જ્ઞાનેન્દ્રિયો સાથે બુદ્ધિ જોડાઈ જાય ત્યારે એને વિજ્ઞાનમય કહ્યું. હવે 36મા શ્લોકમાં જોતા હતા, અને છેલ્લી લીટી પછી બાકી રહી ગઈ. કારણે સત્વમ આનંદમયો મોદાની વૃત્તિ ભય. કારણ એટલે જે કારણ શરીર, જે અવિદ્યા છે, જ્યાં મલિન સત્વ છે ત્યાં જે મોદ પ્રમોદ છે, મોદાદી વૃત્તિ પેલા મોદ પ્રિય, તો મોદને પણ પેલા પ્રિય, મોદ અને પ્રમોદ એ વૃત્તિ જે જોવા મળે છે એને આનંદમય કોષ કહેવામાં આવે છે. કારણ કે કારણે એટલે આમ તો કારણ શરીર, જેને અવિદ્યા
અવિદ્યાને કારણે જ્યારે જગતના પદાર્થો અને કેવા ઈષ્ટ પદાર્થો મને ગમતા હોય એવા એ વસ્તુની જ્યારે પ્રાપ્તિ કરતા હોય ત્યારે ઈષ્ટ વસ્તુને વિચાર માત્રથી દીકરો આવવાનો છે, હજી આવ્યો નથી પણ આવવાનો છે, પરદેશથી આવવાનો છે, ઓસ્ટ્રેલિયાથી આવશે, યુકેથી આવશે, ક્યાંકથી આવી રહ્યો છે બાળક, એટલે આવે છે ત્યારે જ આનંદ છે. પછી એને લેવા ગયા એરોડ્રામ પર, દુબળો તો દૂરથી આ વાત કરી દે છે, જોઈને આનંદ થઈ ગયો. પેલો આવવાનો છે આનંદ, અને જ્યારે જોઈએ છીએ આનંદમાં માત્રામાં ફેર છે, માત્રામાં ફેર થોડી વધી ગઈ, અને જ્યારે આવી ગયો ને આમ ચરણ સ્પર્શ કરી દીકરાને પણ તરત જ તે કરવાના નથી, માં ચરણ સ્પર્શને ભેટી પડે છે, અને એ વખતે જે આનંદ થાય છે એની માત્રા ઘણી બધી થઈ છે. એને કહે છે કે આવવાનો છે ઈષ્ટના દર્શન માત્રથી એને પ્રિય ગયો. પછી આવી ગયો એરોડ્રોમ પર જોયો, ત્યાં હાથ ઊંચો કર્યો અને મોદ, અને પછી ભેટ્યો ત્યારે પ્રમોદ. આપણી જે માત્રા છે આનંદની એને આનંદમય કોષ કહેવામાં આવે છે. હવે આનંદમય કોષ પણ તત્ત કોષયતો દાદાત્મ્ય આત્મા તન્મયો ભવે. પણ એ પ્રશ્ન કરે છે કે તમે સ્થૂળ શરીર પછી સૂક્ષ્મ શરીર બધાને તમે અન્નમય કોષ પ્રાણમય વગેરે કહ્યું, પણ ઉપનિષદમાં તો બીજું કહે છે. તૈત્રીય ઉપનિષદમાં શું કહે છે? સવા એ પુરુષો અન્નરસમય, એ પુરુષ કયો છે અન્નરસમય. તસ્માદ અન્નમય રસાદ અન્યંતરાત્મા પ્રાણમય અન્યંતરાત્મા મનમય. ખ્યાલ આવે છે? ફરી એકવાર તૈત્રીય ઉપનિષદના શું કહે? સવા એષ પુરુષ અન્નરસમય તસ્માદ અન્નમયાત અન્યંતર આત્મા પ્રાણમય. ત્યાં તો આત્મા શબ્દ વાપર્યો છે. ત્યારે તમે અહીંયા અન્નમય કોષ કહો છો, અને તૈત્રીય ઉપનિષદમાં આત્મા કીધું છે. તમે આમ જુદું કેમ કહો છો? એ જુદું છે કે આ જુદું છે? તો કે ના, એ જુદું નથી, આ પણ જુદું નથી. કારણ કે તત્ત કોષયતું તાદાત્મ્યમ, તે કોષની સાથે તાદાત્મ્ય કોને કહેવાય? તો એની સાથે એક થઈ જાય. જેમ કે ને તાદાત્મ્યની સાથે ગરકાવ થઈ જાય. જેમ આપણે ઘણી વખત સિનેમા જોવા ગયા હોય, અને પછી ઘણા લોકો એવું થતું હોય છે, એકદમ આનંદમાં આવી જાય. શું થયું? એનો જે ગમતો જે હીરો છે, અભિનેતા છે, એ આનંદમાં આવી ગયો એટલે પોતે આનંદમાં આવી ગયા. અને અભિનેતા કદાચ રમતો હોય ને આમ વિલાપ કરતો હોય તો એની આંખમાંથી આંસુ જાય. સ્વામીજી કહે કે હાથમાં પોપકોર્ન છે, ખાઈ રહ્યો છે, અને સ્ત્રી એની બાજુમાં જ બેઠી છે, અને બંને સાથે બેઠા છે, છતાં ઓલા અભિનેતાની સ્ત્રીનું મૃત્યુ થયો તો પહેલાં મારી સ્ત્રી પણ નથી, એ રડવા માંડે છે. કેવું? એને કંઈ દાદા નહીં, તલ્લીનતા તદાકાર થઈ જાય છે. અને એના લીધે આ તાદાત્મ્ય શું કરે છે કે પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલાવી દે. તાદાત્મ્ય પોતાના વાસ્તવિક સ્વરૂપ ભૂલી જાય છે અને કંઈક બીજો જ આરોપ કરે છે. પોતે તો સ્વસ્થ છે, પોતાની પત્ની બાજુમાં બેઠી છે, અને છતાં પોતા રડી રહ્યો છે. તાદાત્મ્ય કોને કહે? પોતાના સાચા સ્વરૂપ ભૂલાવી દે અને કંઈક આરોપ કરે. એ રીતે આરોપ થાય છે. એ રીતે તત્તૈ કોષ, આ બધા જ કોષ પ્રાણમય, અન્નમય, પ્રાણમય બધા જુદા જુદા જે કોષો છે એની સાથે તાદાત્મ્ય, આત્માનું તાદાત્મ્ય થઈ જાય છે. આત્માની સાથે તદાકાર થઈ જાય છે, અને તન્મયો ભવે, અને એ તેના જો બની જાય છે. એટલે આત્મા કયો છે? અન્નમય છે, આત્મા પ્રાણમય છે, એવું જે ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. એની પાછળનું કારણ એ છે કે ત્યાં અહીંયા કોષવાદ શબ્દ વાપર્યો, અને તમે આત્મા કહો છો તો આત્મા એટલે કહેવામાં આવે છે ત્યાં કે તેની સાથે તાદાત્મ્ય થવાના લીધે એના જીવન બની જાય છે. પણ એક શબ્દ અહીંયા જુઓ બીજી લીટીમાં, તત્ત કોષૈ તું છે શબ્દ જો, તત્ત કોષૈસ્તુ તાદાત્મ્ય આત્મા તત્તન્મયો હોય. તે કોષોની સાથે બધું શબ્દ બાકી રાખીએ છીએ. તાદાત્મ્ય તે કોષ સાથે તાદાત્મ્ય કરીને એ સાથે એક બની જાય છે, અને આત્મા તત્તન્મય હોય. આત્મા તે કોષ જેવું બની જાય છે. પણ એક શબ્દ શું છે? તું. તું એટલે તું શબ્દ આત્મન કોષેભ્યો વૈલક્ષણા દ્યોતના.
તું એટલે આના કરતાં અલગ. આમ પણ તમે જુઓ ગીતામાં પણ ઘણી વખત આપણે તું એટલે જે આગળ કહ્યું છે એના કરતાં વિલક્ષણ વસ્તુ છે એ કહેવા માટે તું શબ્દ વપરાય છે. એટલે અહીંયા પણ તું એટલા માટે કહે છે કે ભલે આત્મા કોષો સાથે તાદાત્મ્ય કરીને એના જેવો લાગે છે પણ ખરેખર બની નથી જતો. ખરેખર એ અન્નમય સ્થૂળ દેહ સાથે તાદાત્મ્ય સ્થૂળ દેહ છે એવો બની જતો નથી. એ અન્નમય સાથે બનીને અન્નમય બની જતો નથી. પ્રાણ કે આનંદમય કે મનોમય સાથે એના જેવો બની જતો નથી, કારણ કે તો કુટસ્થ છે. જ્યારે દસમો ખોવાઈ ગયો માને છે પણ ખરેખર દસમો ખોવાઈ નથી જતો. દસમો તો છે જ, પણ આપણને ખબર નથી, ભ્રમ થઈ ગયો છે. દસમો ખોવાઈ ગયો, ભાઈ શુદ્ધાશુદ્ધ થઈ જાય, ઝાડ ઉપર ચડોને માનતા રાખે, જપ કરે, શું ન કરે. એમાં પણ જ્યાં સુધી આધ્યાત્મ થઈ ગયું છે ત્યાં સુધી આપણે આ જ કામ કરવાના. આપણે તો પણ આત્મા તો વિલક્ષણ છે. ભલે મારી જાતને આ 5 કોષ સાથે જોડાઈને હું એવું બની ગયો છું, માનું છું, અને એટલે એ સહન થતું છે ને, કારણ કે હું છું ને. હકીકત આ છે ને કે હું જો એવો બની જ જતો હોય તો વાંધો નથી, મારો સ્વભાવ બની જાય તો વાંધો નથી, પણ એવો આપણો સ્વભાવ તો છે જ ને. સ્વભાવ તો જુદો છે. અને એટલે પછી એમાંથી મુક્ત થવા માટે જગતમાં એવા વ્યવહાર કરીએ કે જેથી હું પૂર્ણતાને પ્રાપ્ત કરું, અનંત સુખને પ્રાપ્ત કરું. પણ જ્યાં સુધી તાદાત્મ્ય છે ત્યાં સુધી તો કંઈ ફેર પડે નહીં. એને પ્રશ્ન કરે છે, પ્રથમ તરી એવં વિધસ્ય આત્મનઃ બ્રહ્મત્વમ ભવતી. તો પછી આત્મા છે તાદાત્મ્યને, આત્મા અત્યતે કોષની સાથેના તાદાત્મ્યને કારણે એવો બની ગયો છે. તો પછી ક્યાંય બ્રહ્મ તો બની શકે જ નહીં. બ્રહ્મત્વ આત્માના બ્રહ્મત્વમ ભવતી. તો પછી આત્મા બ્રહ્મ કેવી રીતે બની શકે? એટલે કે છે કોષેભ્ય વિવેચના. કોષના જે પંચકોષ છે એનું વિવેચન કરવાથી, વિવેક કરવાથી જ એમાંથી નીકળે. પણ કયા પ્રકારનો વિવેક કરવાનો એ પણ મહત્વનું છે ને. પેલા વાર્તા યાદ આવે છે એકદમ કે પેલા ભાઈ રોજ સવારે દાંતણ કરાવે છે ગામડામાં. હા, અને ગાય નીકળે, એ સરસ ગાય, આમ સરસ મજાના શિંગડા એકદમ અણીવાળા એવા સરસ વાળા ગાય. એટલે જોઈને બહુ જ આપણે કે હાના શિંગડા કેવા સરસ છે. એની વચ્ચેનું અંતર કેટલું છે? હવે એને મન થયું કે આ બધી વચ્ચે અંતર કેવું છે, માપવું કેવી રીતે? એ વિવેક તો કરવો પડે ને. વિવેચના, વિવેક કરવાનો. એટલે વિવેક કર્યો. કેટલા દિવસથી વિચાર. પછી એમ તો કેમ કરું, અંદર શિંગડાની વચ્ચે ભરાઈ જવું, ખબર પડી જાય કેટલું છે. મારું શરીર એટલું છે તો એનું એક શિંગડા વચ્ચેનું અંતર એટલું હોવું જોઈએ. અને પછી શું થયું, શિંગડા અંદર ગયા તો ગયા, પણ ગાય ભડકી. ગામમાં ભરગોટી કોઈ બચાવો, પણ ગાયને ભડકેલી ગાયને પકડવી મુશ્કેલ. જે થયું એ રીતે વિવેચના, એ પ્રકારનો વિવેક નથી કરવાનો. એટલા માટે શાસ્ત્ર જે વિવેક છે એની વાત કરે છે અન્વય વ્યતિરિકાભ્યામ. અન્વય અને વ્યતિરિક દ્વારા આ 5 કોષમાંથી વિવેક કરીને આત્માને બ્રહ્મરૂપે જાણવાનું છે. એ આપણે 37મા શ્લોકમાં કહે છે. 37મો શ્લોક. અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોશ વિવેકતઃ સ્વાત્માનં તદુદ્ધૃત્ય પરમ બ્રહ્મ પ્રપદ્યતે. અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોશ વિવેકતઃ. અન્વય અને વ્યતિરેકની જે પદ્ધતિ છે તે દ્વારા પંચકોષનો વિવેક કરવાથી સ્વાત્માનો તદુદ્ધૃત્ય, પછી એ વિવેકના કારણે સ્વાત્માને, પોતાના આત્માને ઉદ્ધૃત્ય, એને બહાર કાઢવાનું. જાણે કે અંદર જતો. જેમ ભગવદ્ ગીતા કહે છે ઉદ્ધરે આત્માનો તારે તારે ઉદ્ધાર કરવાનો છે. કેવી રીતે? વિવેક દ્વારા. કયા વિવેક દ્વારા? પંચકોષના વિવેક દ્વારા. કઈ રીતે વિવેક કરવાનો છે? અન્વય વ્યતિરેક દ્વારા. અને આપણે કરીએ છીએ, જોઈશું. સ્વાત્માનં તત ઉદ્ધૃત્ય. જ્યારે અન્વય અને વ્યતિરેક દ્વારા વિવેક કરીને, એટલે કે આત્માને આ કોષોથી અલગ કરીને, જેમ આપણે
કરીએ છીએ વિવેક કયો? આગનો ગોળો. આગનો ગોળો. કારણ કે ક્યારે અગ્નિ ગોળ આકાર ધારણ કરે ને, અગ્નિનો કોઈ આકાર છે જ નહીં, પણ છતાં મને અગ્નિનો આકાર ગોળ દેખાય છે. ત્યાં શું વિવેક છે? અને વિવેક કરવામાં આવે કે અગ્નિનો સ્વરૂપ એવું છે ઉષ્ણતા, ગરમી. અને બીજું કંઈક વસ્તુ છે. શું છે? ગોળ, લોખંડ. લોખંડ છે ગોળ આકાર છે, એટલે ગોળ આકાર છે કોનો છે? લોખંડનો. અને અગ્નિનો આકાર છે ઉષ્ણતા, અને એ બે ભેગા થવાથી આગનો ગોળો છે ને વિવિધ છે. એ રીતે અહીંયા પણ જુદા પાડવાના છે, પૃથક કૃત્ય વિવિધ છે, પૃથક કરવાના છે. પણ કઈ રીતે? આ પંચકોશ છે અન્નમયાદિ એના સ્વાત્માનમ પોતાનો આત્મા એટલે પ્રત્યેક આત્મા એને આમાંથી ઉદ્ધાર કરવાનો, નિષ્કૃષ્ય બહાર કાઢવાનો છે. પણ કેવી રીતે? બુદ્ધ્યા. કારણ કે અંદર પડી ગયું છે એટલે ડોલથી કે કંઈક વસ્તુ આવે એનાથી ઉપર નથી કાઢવાનું, જુદું નથી કરવાનું. દરેક બુદ્ધ્યા વિવેક બુદ્ધિથી બુદ્ધિમાં જુદા પડવાના છે. કેમ જુદા પડવાના નથી? બુદ્ધ્યા નિષ્કૃષ્ય. અને શું કરવાનું છે? ચિદાનંદ રૂપ. કોણ છે? હું ચિદાનંદ. આત્મા કયો છે? ચિદાનંદ રૂપ. અને બ્રહ્મ પણ કોણ છે? ચિદાનંદ રૂપ. એટલા માટે આત્મા ચિદાનંદ રૂપ છે એવું નિશ્ચય કરી પરબ્રહ્મ છે. પરમાત્મા પણ પૂર્વત લક્ષણ એટલે બ્રહ્મ પણ કોણ છે? પરમ બ્રહ્મ પણ ચિદાનંદ. આત્મા કોણ છે? આગળ ચર્ચા થઈ. બીજા શ્લોકથી શરૂ થયું હતું કે આત્મા છે એ ચિત્ત સ્વરૂપ છે અને સત સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ કેમ છે પણ આપણે જોયું. પણ આનંદ સ્વરૂપમાં અવરોધ આવી ગયો છે, પ્રતિબંધ આવે છે, પણ જોયું આત્મા ચિદાનંદ રૂપ છે અને બ્રહ્મ પણ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ પણ ચિદાનંદ રૂપ છે. એને જ્યારે જાણે ત્યારે સ્વાત્માનમ તદુદ્ધૃત્યમ પરમ બ્રહ્મ પ્રપદ્યતે, એટલે પરબ્રહ્મ ચિદાનંદ રૂપ છે એને પ્રપદ્યતે પ્રાપ્નોતિ એને પ્રાપ્ત કરે છે. ત્યારે પણ પ્રાપ્નોતિ શું છે? ગૌણ અર્થમાં. ગૌણ અર્થમાં ખરેખર પ્રાપ્ત કરવાનું તો છે જ ને. ગળામાં માળા છે જ, પણ મને ખબર નથી મારી માળા ક્યાં ગઈ. ઊંઘ થાય એટલે બધું ભૂલી જાય. પછી કોઈ કહે ભાઈ તમે શોધો છો તો અહીંયા જ છે. એટલે શું? મળી ગઈ. મળી ક્યાં ગઈ? હતી જ, પણ મને એનું ભાન થયું. એ રીતે પ્રાપ્નોતિ બ્રહ્મ હું છું જ, પૂર્ણ હું છું જ, એને એ પ્રાપ્ત કરે છે. હવે અન્વય વ્યતિરિક્ત વાપરો શબ્દ તો હવે એને સમજાવે છે. ઇદાનીમ અન્વય અને વ્યતિરિક્તને સમજાવતા 38મા શ્લોકમાં કહે છે અપાને સ્થૂલ દેહસ્ય સ્વપ્ને યત્તાનમાત્મનઃ સો અન્વયો વ્યતિરેકઃ તત્પાને જ્ઞાનવભાસનમ. એટલે પહેલા તો આપણે અન્વય એટલે હોવું, વિદ્યમાન. અન્વય કોને કહેવાય છે? વિદ્યમાન છે, જે હોય છે તેમ. એ વ્યતિરેક ન હોવું. બરાબર? પેલા શબ્દ જોઈએ. જેમ કે આપણે જોઈએ છીએ કેમ આ ઘોડો, પેલા આમાં સમજીશું તો પછી આ પંચકોશમાં સમજવાનું સરળ પડે. એટલે જેમ કે આ ઘોડો છે તો આ ઘોડામાં માટી છે એ શું છે? ઘોડામાં માટી છે. પછી કોડિયું લઈ તો કોડિયામાં માટી છે, એટલે માટી શું છે? અન્વય. ઘોડામાં, કોડિયામાં, આ બધામાં માટીનો શું છે? અન્વય. હોવું. પણ બીજી બાજુ આ ઘોડો છે, બીજું કોડિયું છે. તો ઘોડો છે ત્યાં કોડિયું છે? ના. ઘડો છે ત્યાં કોડિયું નથી, અને કોડિયું છે ત્યાં ઘડો નથી. એટલે શું કહે? વ્યતિરેક. એક હોય એટલે બીજાનું ન હોવું. ઘડો છે ત્યાં કોડિયું નથી, કોડિયું છે ત્યાં ઘડો, તેને કહેવાય વ્યતિરેક. પણ ઘડો અને કોડિયા બધામાં માટી છે, અન્વય વિદ્યમાન છે અને અન્વય કહીએ જે નથી એક કોઈને બીજાને ન દૂર કરે એના વ્યતિરેક બાદ કરે એને વ્યતિરેક. એટલે ઘડો બીજા ઘડામાં માટી કેમ છે? કારણ કે માટી કારણ છે. એ પણ બહુ મહત્વ છે. માટી કારણ છે એટલે ઘડામાં વિદ્યમાન છે, પણ માટીમાં ઘડો છે નથી. કારણ કે ગમે તે હોઈ શકે માટીમાં. ખ્યાલ છે? માટીમાં ઘડો નથી, એટલે કે માટી ગમે તે હોવા માટે સ્વતંત્ર છે.
પણ ઘડો સ્વતંત્ર નથી, માટી વગર રહી શકે નહીં. સોનું અમે ઘણી વખત સ્વામીજી વાત કરતા કે એક વખત બંગડીને થયું, આ રોજ બેન બંગડી કરી મને ભાષણ કે સાફ કરે, આ કરે તે કેટલી વાર પછાડ કરે છે. મારે તેનાથી જુદું થઈ જવું છે. હવે મારે સોનાથી જુદું થઈ જવું છે, કે બેનથી નહીં. પણ હું એક એમ વિચારા કરું, બધા સોનાનું વખાણ કરે છે, મારે તો કોઈ વખાણ નથી કરતા. સોનાનું છે, સોનાનું છે. મારે સોનાથી જુદું પડી ગયું છે. કોણ કે બંગડી કે છે હું સોનાથી છૂટાછેડા લઈ લઈશ, કે લઈ શકે કેમ? એનું ભાઈ છે. કારણ કે સોના વગર બંગડી, સોનાની બંગડી સોનાના વગર રહી શકે નહીં. એને એક કારણ કે સોનું કારણ છે અને બંગડી કાર્ય છે. એટલે બંગડી સ્વતંત્ર નથી, એ જ્યાંથી જુદી રહી શકે નહીં, પણ સોનું રહી શકે. એટલે આવું મદદ અન્વય વ્યતિરેક અથવા તો કાર્ય અને કારણ. અથવા તો બીજી રીતે જોઈએ સર્પ છે, આ બધા અન્વય વ્યતિરેકમાં આવે છે. એટલે જોઈએ છે કે એક દોરડામાં દેખાતો સર્પ, એ સર્પ છે એ કોના કારણે છે? દોરડાને લીધે છે. દોરડો ન હોય તો સર્પ ત્યાં હોઈ શકે નહીં. પણ દોરડું બધું સર્પ બની જતું નથી. શું છે? દોરડું છે સ્વતંત્ર છે, એ અધિષ્ઠાન છે, અને સર્પ છે આ રીતે કોઈ પણ વિવેક કરી શકાય. અને એ રીતે આપણે આને જુદું પાડવાનું છે. હવે અહીંયા કઈ રીતે જુદું પાડે છે જોઈએ. અભાને સ્થૂળ દેહસ્ય, અભાન એટલે ન હોવું, બરાબર? સ્થૂળ દેહનું ન હોવું, અભાન નું ભાન ન થવું. સ્થૂળ દેહનું ભાન ન થતું. ક્યાં નથી થતું? સ્વપ્નમાં આપણે સ્વપ્ન અવસ્થા હોય ત્યારે આપણે સ્થૂળ દેહનું ભાન જ નથી હોતું. અને સુસુપ્તિમાં તો જરાય નહીં. એમને ઘણી વખત વાત કરી છે કે બે છોકરા નાના હોય તો બંને મા પાસે શું હોય, મારી સ્થિતિ બહુ ખરાબ થાય છે, સૂઈ જાય એટલે મૂક્યા ભાઈ, એને કંઈ ખબર જ ન પડે. સ્થૂળ દેહનું ભાન હોતું નથી. સ્વપ્ને અભાને સ્થૂળ દેહસ્ય યદ ભાન આત્મનઃ. સ્વપ્નમાં સ્થૂળ દેહનું ભાન નથી, સ્થૂળ જગતનું પણ ભાન નથી. આમ તો સ્થૂળ દેહનું ભાન નથી, સ્થૂળ જગતનું પણ. અહીંયા તો આપણે અન્નમય કોષનો વિવેક કરે છે, માટે સ્થૂળ દેહની જ વાત કરે છે. નહીંતર આપણે ખબર છે કે સ્વપ્નમાં એટલી ભૂખ લાગી હોય, બાજુમાં જ નાસ્તા ડબ્બા પડ્યા હોય, કંઈ કામ આવતા નથી, કારણ કે ભાન નથી. માટે એટલે સ્થૂળ દેહનું ભાન નથી સુના, પણ આનું ભાન છે કે નહીં? એટલે કે સ્થૂળ સ્વપ્ને યદ ભાનમ આત્મનઃ, પણ સ્વપ્નમાં આત્માનું ભાન છે, સ્થૂળ દેહનું ભાન નથી. કેમ કે ત્યારે આત્મા જે સ્થૂળ દેહનું આત્મા માનું છું. કારણ કે હું કેમ આત્મા સ્થૂળ દેહને, કારણ કે હું એમ નથી કહેતો આ સ્થૂળ દેહ આત્મા છે, પણ હું એમ કહું છું કે હું જાડો છું, હું ઊંચો છું, હું નીચો છું, આવો છું, પેલો છું. શરીરના આધારે મારી જાતને મૂલવું છું, એનું નામ છે સ્થૂળ દેહના આત્મા માનવું. પણ એ આટલું જ માનતો હોવા છતાં ઘણી વખત તો પદમાં બહુ સમસ્યા હોય અને બધા ચોટીલાના નંબર ચડતા હોય, અને આપણે ચોટીલાના નંબર ક્યારે ચડીશું? સ્વપ્નમાં ચડી આવે, કારણ કે આ સ્થૂળ દેહ નથી, એની કોઈ મર્યાદા સ્વપ્નમાં નથી. પણ એ ચડ્યા એ બધી ભાનતો છે, પણ સાક્ષી એટલે કે આત્મા તો છે. જે કંઈ ઘટના ઘટે છે સ્વપ્ન દેહમાં, સ્વપ્ન અવસ્થામાં, એમાં સ્થૂળ દેહ નથી હોતો. પણ જે કોઈ સ્થૂળ પછી ત્યાં જે દેહ હોય છે જુદો હોય છે, પણ એ બધાનું ભાન તો કરનાર કોક છે. કોણ છે? ભાન હોવું એટલે એની સભાનતા છે. કોને? આત્માને. એટલે કે છે તદ્ભાનમ આત્મનઃ. ત્યાં સ્થૂળ દેહમાં, આપણે સ્વપ્નમાં સ્થૂળ દેહનું ભાન નથી, પણ આત્મા છે. આત્મા કે સાક્ષી રૂપે જે બધી ઘટના ઘટે છે એનો સાક્ષી રૂપે ચૈતન્ય એટલે તો છે. એટલે કે સો અન્વય વ્યતિરેક, એટલે કે કોનો અન્વય છે? જ્યારે સ્થૂળ દેહ જાગ્રત અવસ્થામાં પણ આત્મા તો છે જ, બરાબર? સ્વપ્નમાં સ્થૂળ દેહ નથી, પણ આત્મા તો છે. કોનો અન્વય થયો? આત્મા અન્વય. સ્થૂળ દેહમાં પણ આત્મા છે, સ્વપ્ન દેહમાં પણ આત્મા છે, પણ સ્વપ્નમાં સ્થૂળ દેહ નથી. કોનો વ્યતિરેક થયો? સ્થૂળ દેહનો વ્યતિરેક થયો. જે વ્યતિરેક થાય એમ છે નહીં. સત્ય કોને કહેવાય? જે હંમેશા રહે એ સત્ય, અન્વય છે એ સત્ય. એટલે શું અન્વય વ્યતિરેક પછી તદ્ભાને અન્યાવભાસનમ. એ જરા જોઈ. તદ્ભાને તસ્ય ભાને, ભાને એટલે આત્માના સ્ફુરણથી, આત્માનું સ્ફુરણ થાય છે સ્વપ્નમાં. પણ અન્ય છે ને, અન્યાવભાસનમ એમ જુદું પાડે તો અન્ય
અનવભાસન, અન્ય એટલે બીજું કોણ? સ્થૂળ દેહનું ત્યાં પ્રતીતિ થતી અભાસમ એટલે ભાસમાન થતું નથી, એ બુદ્ધિ પોતાની જાતને પ્રગટ કરતો નથી, એટલે અનભાસન એટલે અપ્રતીતિ, માટે એને વ્યતિરેક કહેવામાં આવે છે. આમ અન્વય કોને કહ્યો ને વ્યતિરેક કોને કહેવાય એ આપણે જોયું. બરાબર. હવે આગળ છે 39મા શ્લોકમાં નિંદાભાને સુસુપ્તૌ સ્યાત્ આત્મનો ભાનમન્વયઃ વ્યતિરેકેસ્તુ તદ્ભાને નિંગસ્યાભાનમુચ્યતે. એ જ અન્વય વ્યતિરેકનો ઉપયોગ સુસુપ્તિ અવસ્થામાં કર્યો. જાગ્રત અવસ્થા એમાં તો કરવાનો રીતો નથી, પણ પછી સ્વપ્નમાં સ્થૂળ દેહનું ભાન નથી, માટે સ્થૂળ દેહનો વ્યતિરેક થયો, પણ આત્માનું સ્વપ્નમાં પણ ભાન છે, માટે આત્મા અન્વય થયેલે રહે છે, એ વિદ્યમાન છે. પણ એ રીતે સુસુપ્તિમાં શું છે? તો સુસુપ્તિમાં નિંગ ભાને સુસુપ્ત, સુસુપ્તિ દેહમાં શું થાય છે? નિંગ અભાને સુસુપ્તિ અવસ્થામાં. નિંગ એટલે સૂક્ષ્મ શરીર, એટલે કયું? જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ, બરોબર, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ. સુસુપ્તિમાં કંઈ જ નથી. પ્રાણ છે પણ એનું ભાન નથી, પ્રાણનું પણ ભાન નથી, એટલે સુસુપ્ત નિંગ ભાને સુસુપ્ત. સુસુપ્ત અવસ્થામાં કશું જ નથી, એટલે જ્ઞાનેન્દ્રિય નથી એટલે મન પણ નથી, મન નથી એટલે ચિંતા પણ. જ્યાં સુધી જો સ્થૂળ દેહનું ભાન હોય તો સુસુપ્તિ અવસ્થા આવે છે. મનનું પણ ભાન હોય, ચિંતા થતી હોય, સમસ્યાઓથી ઘેરાયેલા હોય તો પણ સુસુપ્તિ અવસ્થા આવી શકે નહીં. એટલે ટૂંકમાં અનેક પ્રકારની જે ગળમથલ હતી, ભાંજગળ હતી, ચિંતા હતી, સમસ્યા બધી નથી જણાતી, માટે મન પણ નથી. એવું થયું ને, નિંગ દેહ નથી. કેવી રીતે? મન પણ નથી, બુદ્ધિની પણ કોઈ પૂરું નથી, ને કંઈક કોઈ નિંગ શરીર છે એની માટે અભાને. પણ એ વખતે આત્માનું ભાન મમ્મી પણ આત્મા છે. કેવી રીતે? કારણ કે જાગીએ ત્યારે આપણે કહીએ છીએ કે તો બહાર નિદ્રા, મને કંઈ ખબર જ ન પડી. સુસુપ્તિ કોને કહે? ત્યારે ગાઢ નિદ્રા. અને એ વખતે જાગીને કહે છે કે મને કંઈ ખબર પડી નહીં. એટલે જે ખબર ન પડી એને પ્રકાશ, એ જે વિચાર છે, જે વૃત્તિ છે, એને કોઈ પ્રકાશિત કરનાર પણ છે આત્મા, તો જ કહી શકાય. એટલે આત્માનો અન્વય છે. અને વ્યતિરેક હતું તદ્ભાને નિંગસ્ય અભાનમ ઉચ્યતે. જ્યારે આત્માનું ભાન છે, આત્માનું ભાનમ તદવસ્થાયામ સાક્ષિત્વેન, બરાબર, પણ સાક્ષી છે ને, સ્વપ્ન અવસ્થામાં સાક્ષી છે, સુસુપ્તિ અવસ્થામાં પણ સાક્ષી રૂપે જ આત્મા રહેલો છે. કારણ કે પછી કહે છે ને કે મને સારી ઊંઘ આવી ગઈ, એટલે કે છે વ્યતિરેક હતું તદ્ભાને. વ્યતિરેક કોને? તદ્ભાને એટલે કોના ભાનથી? આત્માના ભાનથી. કોનો વ્યતિરેક થાય છે? લિંગ દેહનો વ્યતિરેક થાય છે. પણ આત્મા તો છે, એટલે લિંગસ્ય અભાનમ ઉચ્યતે. જ્યારે આત્માનું ભાન થાય છે ત્યારે લિંગ દેહનો અભાન, એટલે એ છે નહીં, એનો ભાન થઈ ગયો. એટલે આમ રીતે જોઈએ તો શું થયું? સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહમાં, સુસુપ્તિ અવસ્થામાં સ્થૂળ દેહનો બાદ થઈ ગયો, અને સુસુપ્તિમાં સૂક્ષ્મ દેહનો પણ બાદ થઈ ગયો. હવે પ્રશ્ન એ થાય કે તમે હમણાં બહુ મોટા ઉપર શું કીધું? અમે તમને પંચકોશનો વિવેક કહીશું. ક્યાં કીધું હમણાં એમણે? અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોશ વિવેકતા. હમણાં 37મા શ્લોકમાં કીધું કે અમે તમને પંચકોશનો વિવેક કહીશું, અને હવે તમે તો સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહની વાતો કરો છો. પંચકોશ ક્યાં ગયો તમારો? તો કે ના, ગયો નથી. ક્યાં છો? કારણ કે કેમ નથી ગયો? કારણ કે લિંગ શરીર કહીએ, સૂક્ષ્મ શરીર, તેમાં કેટલા 17 તત્વનું બન્યું છે, બરાબર? એમાં કયા આવે? પ્રાણ, આપણે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિને 5 પ્રાણ, બરાબર? તો એમાં પ્રાણ કયા આવે? પ્રાણ છે પ્રાણમય કોષ, ત્યારે પ્રાણ છે પ્રાણમય કોષ, અને મન છે મનોમય કોષ. કારણ કે મન પણ લિંગ દેહમાં આવે, બુદ્ધિ પણ લિંગ દેહમાં આવે કે નહીં? એટલે પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, બધા કોષ. સુસુપ્તિમાં કયો કોષ આવે?
આનંદમય કોષ. એ નથી તો પણ સમાધિ દ્વારા બતાવશે. પણ અહીંયા એટલે કે છે કે તમે એમ માનતા કે સ્થૂળ દેહનો જ વિવેક કરે છે, સૂક્ષ્મ દેહનો વિવેક કરે છે, પણ પંચકોશની વાત કેમ ન કરી? તો કે ભાઈ થઈ ગઈ છે એમાં 40મા શ્લોકમાં કહે છે તદ્વિવેકા વિવિક્તાઃ સ્યુઃ કોશા પ્રાણા મનોદ્યઃ તે હિ તત્ર ગુણવસ્થા વેદ માત્રાત પૃથક્કૃતાઃ તદ્વિવેકાत् વિવિક્તાઃ સ્યુઃ કોશાઃ પ્રાણમનોદ્યઃ. જ્યારે અમે સ્થૂળ સૂક્ષ્મદેહને વિવેક કરશે તદ્વિવેકતા તસ્ય નિંદદેહસ્ય વિવેકા. જ્યારે નિંદનો વિવેક કરવામાં આવ્યો ત્યારે પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય એનો વિવેક થઈ જ ગયો. કેમ? કારણ કે ગુણ અવસ્થા ભેદાત, એના ગુણને આધારે આ બધા એમાં આવી ગયા. કારણ કે પ્રાણમય કોષ એટલે કયો? તો કે રજોગુણનું પ્રાધાન્ય હોય ત્યારે એને પ્રાણ કહ્યું. કર્મેન્દ્રિયનું પ્રાધાન્ય અને રજોગુણનું પ્રાધાન્ય. કર્મેન્દ્રિય અને પ્રાણને આપણે પ્રાણમય કોષમાં લઈ લીધા. સત્વગુણનું પ્રાધાન્ય હોય તો બુદ્ધિ પણ, અને સત્વગુણનું અને રજોગુણનું પ્રાધાન્ય ત્યારે મન આવી જાય. બંને આવે ને, મનમાં ઉચાટે છે ને કકળાટે છે ને કંઈક મનમાં સમસ્યા છે, એ બધું મન સત્વ અને રજોગુણના આધારે. ટૂંકમાં ગુણ અવસ્થા ભેદાત, ગુણ અવસ્થાની ભેદના કારણે એને ભેદ માત્રા. બસ ગુણ અવસ્થાની આધારે જુઓ તો બધા અંદર આવી જાય. સૂક્ષ્મ શરીરમાં પ્રાણમય કોષ આવી જાય, મનોમય કોષ આવી જાય અને વિજ્ઞાનમય આવી જાય. કોષ તો આવી ગયો. અને સ્થૂળ દેહની જ્યારે સ્થૂળ દેહ આત્મા નથી સ્વપ્ન અવસ્થામાં, ત્યારે અન્નમય કોષ આવી ગયો. એટલે કોષનું જ વિવેક તો થઈ જ ગયો. જ્યારે સ્વપ્ન અવસ્થામાં કહ્યું કે સ્થૂળ દેહનો વ્યતિરેક થાય છે, એટલે કે સ્થૂળ દેહ નથી, અન્નમય કોષ નથી, એટલે અન્નમય કોષ હું નથી, પણ કોણ હું છું? જે અન્નમય છે એ જે હંમેશા રહે છે એ સત્ય છે. એટલે કોણ અન્વય થયો? આત્માના. પણ અહીંયા હજી સુસુપ્તિ અવસ્થાની બાકી રહી. એટલે સુસુપ્તિ અવસ્થા પણ સુસુપ્તિ અવસ્થા એટલે કઈ? મનોમય કોષ કે આનંદમય કોષ? આનંદમય કોષ. તો સુસુપ્તિ અવસ્થા આનંદમય કોષ. આનંદમય કોષ પણ હું નથી, એ પણ જાણવું રહ્યું. એટલે એ આપણને સમાધિ દ્વારા બતાવે છે. ઇદાનીમ આનંદમય કોષત્વેન વિવક્ષિત્વા. તો એ આપણને સમાધિ દ્વારા બતાવે છે 41મા શ્લોકમાં. સુસુપ્ત્યા ભાને ભાનંતો સમાધાવાત્મનો વયઃ ધાવાત્મનો વયઃ વ્યતિરેકત્વાત્મમાને વ્યતિરેકત્વાત્મભાને સુસુપ્તો નવભાસનમ સુસુપ્ત્ય નવભાસનમ. એટલે કે છે સુસુપ્તિ અભાને ભાનમ તુ સમાધો આત્મનો અન્વયઃ વ્યતિરેકઃ તુ આત્મને સુસુપ્ત્યો અનવભાસનમ. જરા જુદા શબ્દ છે, પણ અહીંયા તુકારા છે, અહીંયા વિલક્ષણ માટે છે. અહીંયા તુનો અર્થ અવધારણ આમ જ છે, એના માટે પણ તું રહે છે. શું કહે છે? સુસુપ્તિ ભાને. આમ જોવા જઈએ તો સુસુપ્તિ અવસ્થા અને સમાધિ અવસ્થામાં બહુ ફેર લાગતો નથી, કારણ કે ત્યાં મન નથી. સમાધિ કોને કહેવાય? નિર્વિકલ્પ અવસ્થા, જ્યાં કોઈ પ્રકારનો વિકલ્પ ન હોય, મન ન હોય. અને એટલા માટે યોગીઓ મનને બધા વિચારોને પ્રાણાયામ વગેરે ક્રિયા દ્વારા શાંત કરે. એને કહે છે સમાધિ. પણ એ કહેવાય છે અંધ સમાધિ. પણ અહીંયા જે સમાધિ છે એ જ્ઞાન સમાધિની વાત કરે છે. એટલે સભાનતા તેને આત્માની પછી આપણે જોઈશું કેવી રીતે. પણ અહીંયા સમાધિ નિર્વિકલ્પ. અને સુસુપ્તિમાં પણ તમે જો કોઈ મનમાં વિચારો તો છે જ નહીં, કશું જ નથી. સુસુપ્તિ અવસ્થા મન નથી, એટલે આમ તો નિર્વિકલ્પ અવસ્થા જેવી સ્થિતિ છે. પણ ફેર કેટલો છે કે ત્યાં મન નથી, પણ અજ્ઞાન તો છે. કારણ કે હું છું એ ભાન નથી ત્યાં. સુસુપ્તિ અવસ્થામાં હુંનું ભાન નથી. આપણે અન્વય વ્યતિરેક કર્યો ત્યારે એ બતાવ્યું કે ભાઈ હું સુખેથી શુદ્ધ માટે આત્મા છે, બરાબર. પણ
પણ એ સુસુપ્તિ અવસ્થામાં હું છું એવું સભાનતા નથી. જ્યારે સમાધિ અવસ્થામાં હું છું ની ભાન છે. સમાધિ અવસ્થા એટલે કોને કહેવાય? નિર્વિકલ્પ સ્થિતિ, બરાબર. પણ એ નિર્વિકલ્પ સ્થિતિ એટલે શું? આપણી ભાષા પ્રમાણે સમાધિમાં શું છે? નિર્વિકલ્પ સ્થિતિ ત્યાં અહંકાર નથી, મમકાર નથી, બરાબર, કશું જ નથી. મનમાં એક સમાધાન છે. કોઈ મન સુસુપ્ત સમાધિ અવસ્થામાં અહંકાર નથી, મમકાર પણ નથી, કશું છે ને. અને એટલે શું છે? મનમાં કોઈ સંઘર્ષ જ નથી. કારણ કે મન હંમેશા કંઈક ને કંઈક સંઘર્ષ કે વિમર્શ, આમ કરું કે ન કરું, પેલું કરું કે ન કરું, મનમાં સતત સંઘર્ષથી રહેલું મન છે. અને મનમાં જે સંઘર્ષ હોય એ સંઘર્ષ ક્યારે હોય? ક્યાંક વિરોધ હોય ત્યારે. આમ કરું કે ન કરું, એટલે એક વસ્તુ માટે મને વિરોધ છે, બસ કે ના એવું નહીં, આમ કરવું જોઈએ, વિરોધ ન રખાય, પાછું આ કહે. એટલે ક્યાંક વિરોધ હોય અને ક્યાં તો આપણે ઘણી વખત ન કરવું ગમતું હોય તો કચકચાટ હોય, ગણગણાટ હોય. ઘણા લોકો મને કહે હોય બેન કે મારે તમારો ભાઈ છે ને બધે બોલે નહીં, ગુસ્સે ન થાય પણ ગણગણાટ તો કરે છે, એટલે ગમે નહીં વસ્તુ. એટલે મનમાં કાં તો ગણગણાટ હોય, કાં કચકચાટ હોય, વિરોધ હોય. પણ જ્યારે સમાધિ અવસ્થા છે ત્યાં શું થાય છે? મન એકદમ શાંત રહે છે. આપણે બીજા ભાષામાં કીધું સુલેહ કહે છે. સુલેહ મનમાં સમાધિ અવસ્થામાં શું છે? સુલેહની અવસ્થા છે. સુલેહ હોય ત્યાં કકડાટ ન હોય. જ્યાં સુધી બે ભાઈઓ વચ્ચે સુલેહ ન હોય ત્યાં સુધી કચકચ ચાલતી, પણ સુલેહ થઈ ગયો એટલે શાંતિ. એટલે મનમાં શાંતિ છે, બરાબર. અને આ પ્રકારની સમાધિની વાત અહીંયા વેદાંતિ કહે છે કે જ્યાં મન શાંત છે, મનમાં સુલેહ થઈ ગયો છે. અને પછી અહંકાર પણ નથી રહેતો. કારણ કે અહંકાર પણ શું હોય છે? પોતાનો અહંકાર ક્યારે જાગૃત હોય? મારું રક્ષણ કરવાનું છે, મને કંઈક કરવાનું છે. એ અહંકાર પણ કંઈક કરવાનું નથી, પોતાનું રક્ષણ કરવાની પણ ચિંતા નથી. આવી અવસ્થાને વેદાંત સમાધિ માનલા છે. સમાધિ એટલે જ્યાં સમાધાન છે, જ્યાં સુલેહ છે. સમાધિ એટલે સમાધાન. સુલેહ હોય ત્યાં શાંતિ હોય, ત્યાં કોઈ વિરોધ ન હોય, પ્રસન્નતા હોય. અને એટલે એક વૃત્તિ ઉઠે અને પછી બીજી વૃત્તિ ઉઠે તો એની મને ભાન છે. સમાધિ અવસ્થામાં એક વૃત્તિ ઉઠે અને પછી બીજી વૃત્તિ ઉઠે એનું ભાન છે. અને એક વૃત્તિ ઉઠે અને પછી જ્યારે બીજી વૃત્તિ ઉઠે એ પહેલાંની જે સ્થિતિ છે એનું નામ જ આત્મા, ચૈતન્ય. એને કારણ કે શું છે? ત્યાં શાંત સ્થિતિ છે, શાંતિ છે. આપણે ઘણી વખત જોઈશું વૃત્તિ, જે એક વૃત્તિ ઉઠે છે ત્યારે અને બીજી વૃત્તિ ઉઠે છે એ વચ્ચેની જે સ્થિતિ છે એનું નામ જ ચૈતન્ય, સભાન, આત્મા. એટલે છે સુસુપ્તિ અભાને ભાનમ તું. સુસુપ્તિમાં અભાન છે, કોનું? આત્માનું. પણ ભાનમ તું સમાધો. પણ સમાધિમાં આપણને કઈ છે? કયું સમાધિ? કે જ્યાં મનમાં સુલેહ છે, વિરોધ નથી, ગણગણાટ નથી, ત્યારે મન શાંત છે. અને એ વખતે એને સભાન છે, કોને? હું. કે હું કોણ છું? પછી એને ખબર પણ છે કે હું છું ચૈતન્ય છું, હું આત્મા છું, એની ભાન છે. ત્યારે સુસુપ્તિમાં જ નથી. એટલે વ્યતિરેક તું આત્મા ભાને સુસુપ્તમ અને ભાવના. પણ સુસુપ્તિમાં આત્માનું ભાન નથી, પણ સમાધિ સ્થિતિમાં આત્માનું ભાન છે. કારણ કે આમ તો આત્મા તો બધી વખતે છે, જાગ્રત અવસ્થામાં છે, સ્વપ્નમાં છે. અને જાગ્રત અવસ્થામાં તો એટલું કડાટ આપણા મનમાં હોય છે, આ કરું પેલું કરું. ને એક વૃત્તિ અને બીજી વૃત્તિ વચ્ચે આપણે કોઈ ગાળો હોતો જ નથી. ખરેખર જોવા જઈએ તો એક વૃત્તિ અને બીજી વૃત્તિ મનમાં ઉઠતી કોઈ ગાળો જ નથી. એટલું બધું મન દોડ કરતું હોય છે કે એ વખતે એક વૃત્તિ અને બીજી વૃત્તિ વચ્ચે ગાળામાં જે આત્મા પ્રકાશી રહ્યો છે, આમ તો બધે જ પ્રકાશી રહ્યો છે, પણ એ વખતે આપણે ભાન થતું નથી. પણ સમાધિમાં ભાન થાય છે, કારણ કે મન શાંત થયું છે. અને એટલે વેદાંત એમ જ કહે કે તમે સુલેહ કરો. મનને તમે પ્રાણાયામને અંદરથી શાંત કરી દો. થોડી વાર એકદમ મન શાંત થયું, કોઈ વિચાર કરતું નથી, પણ જે સમસ્યા છે, જે કકળાટ છે, મનનો વિરોધ છે, એ તો સમજતો નથી. એટલે જોવું પડે શાંતિ. એટલે વેદાંત કહે છે તમે વિચારો કે જ્યારે મનમાં કકળાટ થાય છે, વિચાર થાય છે, તેનું કારણ શું છે? કે મારે રાગ છે, રાગને કારણે થયું છે કે ક્યાંય દ્વેષને થયું છે? આપણી જાતને, મનને સમજીએ અને એનું નિરાકરણ કરીએ. બરાબર લાગે. પણ એક દિવસ એવા કે
સાચા આત્મામાં સમાધિસ્થ છું, હું સમાધિસ્થ છું, એ આપણને સમજાય. પણ એના માટે વેદાંત શું કહે છે, તમે સમજો, ભલે સમય લાગ્યો, પણ આ રીતે મનને તૈયાર કરો કે જ્યાં મને કોઈ વિરોધ નથી, કોઈ કપડાટ નથી, કોઈની સામે ફરિયાદ નથી. આટલું પૂરતું નથી વાંચો, વિરોધ નથી, કોઈની સામે ફરિયાદ નથી, પણ સાથે સાથે શું છે, બધા માટે પ્રેમ છે, પ્રસન્નતા છે. અને એ પ્રસન્નતા કે પ્રેમ એ શું છે, આત્માનો સ્વભાવ છે, એ મારો સ્વભાવ છે ને. એ કરવા માટે પ્રયત્ન કરું છું. જેમ અલંકાર છે, એ અલંકાર શું છે, એ તમે દ્રષ્ટાંત આપ્યા છે તે આપણે જોઈએ છીએ કે જેમ અલંકાર છે, એ અલંકારમાં સોનું બીટી છે ત્યાં બંગડી નથી, બંગડી છે ત્યાં હાર નથી. એટલે શું છે, બંગડી, બીટી અને હાર એકબીજાને વ્યાવૃત કરે છે, એનું ખસડી નાખે છે. પણ બધામાં સ્વનું કેવું છે, સામાન્ય છે. એ તો સ્વનો એ અન્વય છે, સ્વનું કહેવાય અન્વય, સામાન્ય નહીં પણ એને અન્વય. અને એ જ રીતે બીજું દ્રષ્ટાંત આપે છે, યથા કુસુમેભ્ય સૂત્રમ, જેમ જે બીજું પણ ગાયનું દ્રષ્ટાંત પછી આપણે નથી જોતા, ઘણા બધા દ્રષ્ટાંતમાં અન્વય વ્યતિરેક બતાવે છે કે જેમ હમણાં જ કહ્યું, જેમ એક દોરો છે, એમાં મોગરાના ફૂલે હોય, કરે અને ગુલાબ, જુદા જુદા ફૂલ લગાવ્યા. મોગરાનું ફૂલ છે ત્યાં પછી ગુલાબનું ફૂલ લગાવ્યું છે, એને જુદા પાડે છે, એક ફૂલ બીજાને જુદા પાડે છે, એટલે વ્યાવૃત કરે છે. પણ એ બધામાં અન્વય કોનો છે, દોરાનો. સૂત્રે મણિગણાય, દોરો છે એ શું છે, એ અન્વય છે. એના વગર ફૂલ હાર બની રહી શકે નહીં. ફૂલનું અસ્તિત્વ છે હારમાં છે, એનું અસ્તિત્વ કોના આધારે છે, દોરાના આધારે. અન્વય છે શું છે, બધાનો આધાર છે, અધિષ્ઠાન છે, એના વગર કોઈ રહી શકે નહીં. જેમ સ્વર્ણ વગર કોઈ પણ અલંકાર રહી શકે નહીં, દોરા વગર ફૂલ રહી શકે નહીં, એમ અહીંયા આત્મા પણ શું છે, એનો અન્વય છે. ક્યાં સ્થૂળ અવસ્થામાં તો છે અન્વય કોષમાં કે સ્થૂળ દેહમાં, પણ સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનો વ્યતિરેક છે, પણ આત્મા છે. અને સૂક્ષ્મ દેહમાં આપણે જોયું કે પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય, આનંદમય ને વિજ્ઞાનમય આવી ગયો, એનો પણ વ્યતિરેક થયો, પણ આત્મા છે. સુષુપ્તિમાં પણ આત્મા છે, કોનો વ્યતિરેક કર્યો, સૂક્ષ્મ દેહનો વ્યતિરેક કર્યો, રાઈટ. પણ સમાધિમાં શું કર્યું, સમાધિમાં તો સુષુપ્ત જે અવસ્થા છે, પ્રાર્થના કે આનંદમય કોષ છો, એનો પણ વ્યતિરેક થયો. કારણ કે તે વખતે આત્માનું ભાન નથી, તો જાગીને કહીએ છીએ, પણ સમાધિમાં આત્માનું ભાન છે. એટલે ટૂંકમાં ત્રણ અવસ્થામાં, સુષુપ્તિમાં પણ આત્મા તો છે, પણ એનો વ્યતિરેક કેમ કર્યો, કારણ કે ભાન નથી. ક્યાં પહોંચ્યું છે આપણે આત્મા તત્વને અન્વય, ચારે ચાર અવસ્થામાં આત્માનો અન્વય છે, માટે એ સત્ય છે. જે વ્યતિરેક થાય એ શું છે, સાચું નથી. કોણ સત્ય છે, આત્મા. અને સચ્ચિદાનંદ છે, આપણે પછી રીતે શાસ્ત્ર દ્વારા જોઈશું, પણ પછી જોઈશું. એટલે ટૂંકમાં અન્વય વ્યતિરેક દ્વારા આપણે આ પંચકોશમાંથી આત્માને છૂટો પાડ્યો. એટલે સરળતાથી છૂટો પડે એમ નથી આત્મા. હા, કારણ કે કેવો છે, આત્મા તો સૂક્ષ્મ છે, અને એટલો સૂક્ષ્મ છે કે અહીંયા પછીના દ્રષ્ટાંત આપે છે, મુંજિકા ઈશિકાય, જે પેલું ઘાસમાં ઈશિકા, આપણે ગઈકાલે જ વાત કરી હતી કે એકદમ કોમળ, ડાંગર શબ્દ વાપરીએ ઈશિકાને, એવો કોમળ પદાર્થ છે. એને આજુબાજુ જે મુંજીક છે, આજુબાજુ છે ને ઘાસ એકદમ કઠણ છે. જો તમે બરોબર ધ્યાન રાખો તો કઠણ ઘાસ જ મને વાગી જાય અને એના ટુકડા થઈ જાય. એ આત્મા કેવો છે, સૂક્ષ્મ છે અને એકદમ કોમળ છે. કોમળ એટલે આમાં જે મંજીકાની વાત કરે છે એવો નહીં, પણ આત્મા એટલું તો સૂક્ષ્મ અને કોમળ છે કે એને ખૂબ જ શાંતિથી, એ શબ્દ બહુ સરસ વાપરે છે, આપણે જોઈએ 42મા શ્લોકમાં કે ધીરજપૂર્વક, શાંતિથી, ધૈર્ય અને ધીરજથી કરવો પડે તો આત્મા જુદો પડે. કારણ કે અન્વય વ્યતિરેક તો કર્યો, પણ એટલો અન્વય વ્યતિરેક સરળતાથી થતો નથી. એના માટે ધીરજ જોઈએ. કેવી જોઈએ વાત આપણને 42મા શ્લોકમાં કરે છે.
यथा मुञ्जादिशित्येवम् आत्मा युक्ता समुद्धृतः शरीरत्रित्रयाद्धीरैः परं ब्रह्मैव जायते यथा मुञ्जा ऋषिकादि एकम् एव आत्मानं युक्ता समुद्धृतः एवं आत्मानं मुसिका ऋषिका एवं आत्मानं युक्ता समुद्धृतः शरीरत्रित्रया धीरैः परम બ્રહ્મ જાયતે. જેમ મુંજિકા ઘાસમાંથી પેલા ઈશિકાને બહાર કાઢવા માટે તો જે ધીરજ જોઈએ, સાવધાની જોઈએ, ધીરજ અને સાવધાની જોઈએ, એ રીતે આત્માને પણ યુક્તિપૂર્વક કઈ શાસ્ત્ર દ્વારા બતાવી અન્વય વ્યતિરેક યુક્તિ દ્વારા સમુદ્ર બહાર કાઢવાનું છે. ક્યાંથી બહાર કાઢવાનું છે? શરીર ત્રિત્રયા, શરીર ત્રણ ત્રણ શરીર છે તેમાંથી બહાર કાઢવાનું. પણ કોને? ધીરૈ, જે ધીર પુરુષ છે. ધીર પુરુષ એટલે કે જેનામાં સાવધાની છે, જેનામાં સૂક્ષ્મતા છે. અને અહીંયા ધીર માટે કે છે બ્રહ્મચર્યાદિ સાધન સંપન્ન અધિકારીથી. જે ધીર કોને કહેવાય? જે બ્રહ્મચર્ય પણ એના કરતાં આપણે કહીશું તો ક્ષમ, દમઃ, તિતિક્ષા, શ્રદ્ધા, ના જો સમ દમ શમ દમઃ ઉપરથી આવશે, પણ એક મિનિટ, ઉપરથી શ્રદ્ધા અને પછી સમાધાન આવે. મેઇન વસ્તુ તો સમાધાન. સમાધાન એટલે સમાધિ, ત્યાં સુધે થઈ જાય. પણ એના માટે શું છે? શમ દમ ઉપરથી તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. બરાબર? આ 6 પ્રકારના જે ગુણો હોય, જે ધરાવતો હોય, એ જ આ પ્રકારનો વિવેક કરી શકે. કાલે આપણે જોઈશું કે શમદમ કેવી રીતે આપણને સમાધિ સુધી લઈ જાય છે. પણ ટૂંકમાં જ્યારે આપણે ધીર બનીએ, પરિપક્વ બનીએ, સૂક્ષ્મ બનીએ, સાવધાન બનીએ તો જ કરી શકીએ. બાકી સાંભળીએ ખરા, પણ જ્યારે શાંતિથી બેસીને વિવેક કરવા બેસીએ ત્યારે તરત જ આપણે આ સ્થૂળ દેહ કાં તો અન્નમય કોષ ખેંચી જાય, કાં તો મનોમય કોષ ખેંચી, કોણ ખેંચી જાય ખબર પડે. એટલા માટે ધીરતા જોઈએ, સાવધાની જોઈએ. ને ધીરતા માટે આ 6 પ્રકારની વાત કરી છે, આપણે કાલ વિસ્તારથી જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી